આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ક્રેડાઈ વડોદરા તેની CSR પહેલ હેઠળ વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર સ્ટાફ અને લેબર કોન્ટ્રાક્ટરો માટે બ્રેસ્ટ કેન્સર, ટીબી, HIV અને અન્ય રોગોના નિદાન તેમજ રસીકરણ માટે વાનનું ફ્લેગ ઓફ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે। વડોદરાના વુડા સર્કલ કાર્યાલયબાગ ખાતે ક્રેડાઈ વડોદરા, દીપક ફાઉન્ડેશન, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર સ્ટાફ અને લેબર કોન્ટ્રાક્ટરો માટે બ્રેસ્ટ કેન્સર, ટીબી, HIV અને અન્ય રોગોના નિદાન માટે રસીકરણ અને વાન પ્લેગ ઓફ કર્યા બાદ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાની ઉપસ્થિતિમાં તેમજ વડોદરા શહેરના યુવા સાંસદ ડૉક્ટર હિમાંગ જોશી, ક્રેડાઈ વડોદરાના પ્રમુખ પ્રિતેશ શાહ, મયંકભાઈ પટેલ, દીપક ફાઉન્ડેશનના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉક્ટર આકાશ કુમાર લાલ અને આયોજકો એટલે કે મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં મેગા મેડિકલ સ્ક્રીનિંગ વાન અને જુદા જુદા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જઈ HIV અને TB અંતર્ગત જરૂરી સહાય પૂરી પાડી TB નાબૂદ કરવાના રાષ્ટ્રીય મિશનને મજબૂત બનાવવા માટે આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ક્રેડાઈ વડોદરા દ્વારા દીપક ફાઉન્ડેશન અને વડોદરા મહાનગર સેવા સદનના સંયુક્ત ઉપક્રમે દરેક વડોદરાની જેટલી બી કન્સ્ટ્રક્શન સાઇટ્સ છે એના લેબર તેમજ એમનો સ્ટાફ એ બધાનું અહીંયા બ્લડ ટેસ્ટ, HIV ટેસ્ટ, પછી બ્રેસ્ટ કેન્સરના ટેસ્ટ અને TB અને ડાયાબિટીસ આ બધાનું ટેસ્ટનું વિના મૂલ્યે અહીં બધાનું ટેસ્ટિંગ કરવામાં આવશે। અને આ એક શરૂઆત છે, અહીંયાથી દરેક સાઇટ અર્થ ઉપરની સાઇટથી શરૂઆત કરી છે। ત્યારબાદ વડોદરાની જેટલી પણ સાઇટ છે, જેટલા પણ લેબર છે એ બધાનું આ રીતે દરેક સાઇટ પર જઈ અને લેબર અને એમના સ્ટાફનું સ્કેનિંગ કરવામાં આવશે। આજરોજ અર્થ યુફોરિયા રિતેશભાઈ શાહ, ક્રેડાઈ ચેરમેન વડોદરાની સાઇટ ખાતે ક્રેડાઈ વડોદરા, વડોદરા મહાનગર સેવા સદન, લાયન્સ ક્લબ અને દીપક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ઝુંબેશનો શુભારંભ આજરોજ ગુજરાત રાજ્યના વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય એવા શ્રી બાલુભાઈ શુક્લા તથા વડોદરાના સાંસદ ડૉક્ટર હિમાંગભાઈ જોશીની વિશેષ ઉપસ્થિતિમાં શરૂઆત કરવામાં આવી છે। અને આ જે આયોજન છે એમાં જે સાઇટ ઉપરના લેબર્સ છે તથા સાઇટના જે કર્મચારીઓ છે, ડેવલપર્સના ત્યાં કામ કરતા, એ તમામનું બ્લડ ટેસ્ટ સાથે સાથે મેમોગ્રાફી ટેસ્ટ, TB અને અન્ય જે શરીરને લગતા રોગો જેવા કે ડાયાબિટીસ છે, આ તમામ રોગોનું ટેસ્ટ કરવામાં આવશે અને એનું નિદાન કરવામાં આવશે। અને આ જ રીતે આ એક ઝુંબેશ સ્વરૂપે શરૂ કરી વડોદરા શહેરના ક્રેડાઈના તમામ ડેવલપર મિત્રોની દરેક સાઇટ પર જઈ અને આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે। અને આ ઝુંબેશને માત્ર વડોદરા પૂરતી જ સીમિત ન રાખી સમગ્ર ગુજરાતમાં આ ઝુંબેશ ઉપાડવામાં આવશે। આજે જ્યારે આખા ગુજરાતમાં સૌથી વધારે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં કોઈ ઠેકાણે કર્મચારીઓ કામ કરતા હશે તો રિયલ એસ્ટેટ છે। અને એ કર્મચારીઓની ચિંતા કરીને, એ કામગારોની ચિંતા કરીને ક્રેડાઈ દ્વારા એક નવો અભિગમ લેવામાં આવ્યો છે, જેની આજે શુભ શરૂઆત થઈ છે। અને તેમના અભિગમમાં દીપક ફાઉન્ડેશન, જે આખા દેશની સૌથી નામાંકિત કહેવાય એવી એક NGO અને કોર્પોરેટ કહે છે કે CSRનો સૌથી મોટો ફાળો નાગરિકોની સુખાકારી માટે અને તેમના તંદુરસ્તી માટે જોતા હોય છે। આ એક નવા પ્રકારનું વડોદરા જિલ્લામાં જ્યારે શરૂઆત થઈ રહી છે અને ક્રેડાઈના તમામ સાઇટ પર જઈને સાઇટ પરના તમામ કર્મચારીઓની કેન્સર છે કે ડાયાબિટીસ છે કે TB છે કે તમામ પ્રકારની રોગો અને સાથે નાની મોટી તમામ તકલીફો દૂર કરવાનો પ્રયત્ન થવાનો છે। અને નિદાન વાન જે આપ જોઈ રહ્યા છો, એક અદ્ભુત વાન બનાવેલી છે કે જેના અંદરથી મેમોગ્રાફી થઈને કેન્સરનું નિદાન વહેલા વહેલી તકે થઈ શકે છે। અને આ માટે ક્રેડાઈના તમામ હોદ્દેદારોનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું કે આ પ્રકારની CSR એક્ટિવિટી, એક નવા પ્રકારની CSR એક્ટિવિટી ક્રેડાઈ દ્વારા શરૂ થઈ। આજે ક્રેડાઈ વડોદરા અને દીપક ફાઉન્ડેશન તથા સહયોગી સંસ્થાઓના માધ્યમથી જે ડેઇલી લેબરર્સ છે એ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી અને માત્ર એમનું જનરલ બોડી ચેકઅપ જ નહીં, પરંતુ TB, HIV, કેન્સર અને એવા ઘણા એવા જીવલેણ રોગોનું પણ વહેલામાં વહેલી તકે નિદાન થાય અને એ પ્રકારે એમની સારવારનો પ્લાનિંગ ઘડાય એ માટેનો પ્રયાસ સમગ્ર જિલ્લા સ્તરની અંદર આજે લોન્ચ કરવામાં આવ્યો છે।
અને આ નિદાન વેનનું આજે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે કે જે વેન જે તે કાર્યના સ્થળે જઈ અને તમામ જે કર્મીઓ છે એમનું ચકાસણી કરશે. આ ફ્લેગ ઓફના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આપણા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી ઉપસ્થિત રહ્યા અને ક્રેડાઈના આગેવાનો ભાઈ શ્રી પિતેશભાઈ, મયંકભાઈ અને તમામ ટીમ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. એ બદલ હું એમને ખૂબ ખૂબ આભાર સહ અભિનંદન પાઠવું.